વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 2 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ધી ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગમાં વડોદરા ખાતે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ચેમ્પિયનશિપનું આયોજન 2 થી 4 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપને દેશની અગ્રણી ખાનગી સંસ્થા અલ્ટિમેટ ટેબલ ટેનિસ દ્વારા રાષ્ટ્રીય સ્પોન્સરશિપ મળી છે. ભારતીય પેડલર્સને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવા માટે મોટું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જાણીતું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક તરીકે સહયોગ આપે છે. આ ઉપરાંત ઇક્વિપમેન્ટ પાર્ટનર તરીકે સિગ્મા અને મેડિકલ પાર્ટનર તરીકે ટ્રાયકલર હોસ્પિટલ જોડાયું છે. પેરા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે TTFIના વાઇસ પ્રેસિડેન્ટ અને પેરા કમિટી કન્વીનર પૂર્વેશ જરીવાલા દ્વારા વડોદરાના પેરા ખેલાડીઓને 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. સાથે જ TTAP દ્વારા પણ 5 વધારાની વ્હીલચેર આપવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, કમલેશ ઠક્કર સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં દેશભરમાંથી 35થી વધુ રાજ્યોમાંથી 250 કરતાં વધારે પેરા પેડલર્સ ભાગ લેશે, જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે, જેઓ આ સ્પર્ધા દ્વારા તેમનું રાજ્ય સ્તરનું રેન્કિંગ સુધારવા માટે પ્રયત્ન કરશે. And Shri Jityan Bhatt, UTT second national ranking para ટેબલ ટેનિસ ઇવેન્ટ આપણે ત્યાં આયોજન કરી રહ્યા છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં. કાલથી એટલે કે 2 તારીખથી બધાનું આવવાનું અને એમનું ક્લાસિફિકેશન ને આ બધું જે કંઈ કામકાજ હોય એ શરૂ થશે. ને તારીખ 3ના રોજ જે વિશ્વ દિવ્યાંગ દિવસ છે એ દિવસે આપણે ઇનોગ્રેશન કરવા જઈ રહ્યા છે અને એમાં આપણા ગણમાન્ય અતિથિઓ આવવાના છે અને એમને આપણા વડોદરાના પેરા ખેલાડીઓ છે એમને જે તકલીફ પડતી હતી કે ભાઈ અમને એક સારી વ્હીલચેર મળે તો સારું, અને TTAB અને સુરતના આપણા પંકજભાઈનું ડોનેશનના અને 3 અમારા TTABમાંથી ડોનેટ કર્યા છે અમે, અને એમ કરીને એમણે પસંદ કરેલી વ્હીલચેર આપણે એમને આપી રહ્યા છે. 3 તારીખના 9:30 વાગે ઇનોગ્રેશન છે અને 250 જેટલા પ્લેયર્સ આમાં રમવા આવવાના છે. એમને ઘણી બધી સગવડો જોઈતી હોય છે, એમની સાથે એક કેરટેકર હોય છે. આપણે પણ એક કેરટેકર આપીએ છીએ જે બીજી જગ્યાએ ફક્ત આવીને નીકળી જતા હોય છે. આપણે જ્યાં સુધી રમે ત્યાં સુધી એ કેરટેકર એની ચિંતા કરે છે. ને બોલ ઉપાડવાવાળા બચ્ચાઓ પણ આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ, એટલે ફટાફટ એમનું કામ થાય અને રહેવાની અને રમવાની સારી સગવડ આપીએ છીએ. તો આપ સૌને વિનંતી છે કે વિશ્વ દિવ્યાંગ દિવસને દિવસે જે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન તરફથી નજરાણું આપણે આપી રહ્યા છે એ, અને સાથે સાથે આપણા પેરા ખેલાડીઓ સુંદર રમી રહ્યા છે એ બધાને આપ કવરેજ કરો અને પહોંચાડો બધા સુધી. થેન્ક યુ વેરી મચ. રેન્કિંગ ટુર્નામેન્ટ આ બીજી વખત આપણે વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ. આમાં અમારા UTT તરફથી એટલો સુંદર સપોર્ટ દર વખતે મળે છે અને અવારનવાર જ્યારે પણ અમે પેરા ઇવેન્ટ માટે એમની મદદ માગીએ ત્યારે અમને તત્પર સાથે અમને મદદ કરવા આવે છે લોકો. સાથે સાથે અમારા IOCના જે ડાયરેક્ટર સાહેબ છે એ લોકોએ પણ આ ઇવેન્ટને મદદરૂપ થયા છે. પ્લસ અમારા કોર્પોરેશનમાંથી જે VSF ને આપણે જે કહે છે એ લોકોએ પણ અમને સ્ટેડિયમમાં સારી મદદ કરે છે. ખાસ કરીને અમારા સાંસદશ્રીએ જે ગયા વખતે પેરા ફ્રેન્ડલી સ્ટેડિયમ બનાવી આપ્યું એ અમારા માટે એક એવું સરસ નજરાણું બન્યું છે કે જેને અમે કાયમ આ ઇવેન્ટ માટે વાપરી શકીએ છીએ અને ઇવેન્ટ અવારનવાર એ કરવાની અમને એક ઉત્સાહ મળે છે. આ ઇવેન્ટમાં પહેલી વખત ગયા વખતે અમે થોડું લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું, પણ આ વખતે આ ઇવેન્ટનું દરેક ટેબલ પર અમે લાઈવ ટેલિકાસ્ટ કરવાની કોશિશ કરવાના છીએ. અમારો પહેલું પ્રયાસ હશે, પણ 4-5 ટેબલ તો અમે ટેલિકાસ્ટ કરવાના છીએ, પણ કોશિશ છે કે દરેક ટેબલ લાઈવ ટેલિકાસ્ટ કરીને લોકો સુધી મોકલી શકીએ. તો આ પ્રથમ વખત અમે શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં અમારા DG સ્પોર્ટ્સના અમારા ચેનલવાળા છે એ લોકો ખૂબ અમને આ ઇવેન્ટ માટે મદદ કરી રહ્યા છે કે અમે સારી રીતે આ ઇવેન્ટને લોકો સુધી પહોંચાડવા કોશિશ કરશું. એટલે આવું દરેક વખતે કંઈ નવી વસ્તુ કરીને ટ્રાય કરીશ કે પેરા ઇવેન્ટ લોકો સુધી બહુ સારી રીતે પહોંચે.
સાથે સાથે અમારા પ્રેમરાજજી બિચારા હમણાં જ જે આવ્યા છે ને કે ના હું તાત્કાલિક આપણે કામે લાગી જઈએ, એટલે TTFIનો સપોર્ટ, GSTTનો સપોર્ટ, અમારા લોકલ SAGનો સપોર્ટ, કોર્પોરેશનનો સપોર્ટ, આ બધાના સપોર્ટથી આપણે એક સારામાં સારી ઇવેન્ટનું આયોજન કરી શકીએ છીએ. આમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ હોય છે. ટોટલ 10 કેટેગરી 9 કેટેગરી હોય છે આમાં. મેન્સમાં 9 કેટેગરી ને બોയ്સમાં વુમેન્સમાં 9 કેટેગરી, એટલે ટોટલ 18 ઇવેન્ટ રમાશે આમાં બોયઝ અને ગર્લ્સમાં થઈને. અને આપણે ખાસ એક રિક્વેસ્ટ મેં કરી છે, ભાવિનાબેન પટેલ આપણા વર્લ્ડ નંબર 1 છે, એ આ ઇવેન્ટ માટે અમદાવાદથી ખાસ હાજર રહેશે એવી આપણે એમને રિક્વેસ્ટ કરી છે. એમને પૂરો વિશ્વાસ છે કે 3 તારીખે એ પણ આ ઇવેન્ટ માટે હાજર રહેશે. 4 તારીખ સુધી ચાલશે ઇવેન્ટ. આમ 2, 3 અને 4 ઇવેન્ટ ચાલશે અમારી. 2 તારીખે ક્લાસિફાયરનું સિલેક્શન થશે, 3 તારીખે ઓપનિંગ સેરેમની અને 4 તારીખે ક્લોઝિંગ સેરેમની આપણી.